BSNLની મોટી જાહેરાત, કૃષિ મંત્રીની મોટી જાહેરાત. હવે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. નરેન્દ્ર મોદીની 5 મોટી જાહેરાત. શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. શાકભાજીના ભાવમાં થયો વધારો. LPG ગેસ કનેક્શન બંધ થશે. ગુજરાતની મહિલાઓને 15,000 રૂપિયા. તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પર પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે. BSNLની મોટી જાહેરાત. BSNL તેના ગ્રાહકોને સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાન હેઠળ તમે એકવાર રિચાર્જ કરશો તો 70 દિવસની વેલિડિટી મળશે. તેના પર તમારે ₹197 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે અને આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2 GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળશે. BSNL આ સસ્તા પ્લાનના આ તમામ લાભો માત્ર પ્રથમ 18 દિવસ માટે જ મળશે. ત્યારબાદ બાકીના દિવસોમાં ફોન પર ફક્ત ઇનકમિંગ કોલની વેલિડિટી મળશે. શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય. ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે, જેને લઈને અમદાવાદ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની શાળાઓના નિર્દેશન આપવામાં આવ્યા છે કે શાળાઓએ વિદ્યાર્થીઓએ ઘરેથી જે ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા પડશે. શાળા અમુક રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. જો શાળામાં ગણવેશમાં સ્વેટર હોય તો ચોક્કસ દુકાનોમાંથી ખરીદીનું દબાણ નહીં કરી શકાય. મોદી સરકારની 5 મોટી જાહેરાત. શહેરી વિકાસોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. બીજું, 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફતમાં વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે. ત્રીજું, PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી મફત મળતું રહેશે. ચોથું, 100 શહેરમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પાંચમું, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમનાથી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડાશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને સારી આવક મેળવવા માટે કપાસનું વાવેતર કરતા હોય છે, જેમાં બોટાદમાં કપાસનું હબ ગણાતું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે, જેમાં વિવિધ જણસીઓની આવક થઈ હતી તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના 1150 રૂપિયા ભાવ રહ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસનો ભાવ 1380 રૂપિયાથી લઈને 1678 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેમાં લોકવન ઘઉંનો ભાવ છે 350 રૂપિયાથી લઈને 604 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 405 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી. રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજ્યના લોકોની સુખાકારી લઈને માર્ગની પહોળાઈ વધારવામાં આવશે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત અને ઝડપી વાહન વ્યવહાર કરવા માટે યોગ્ય રીતે
61 માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે, જે માટે રાજ્ય સરકારે 2,975 કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી છે, જેમાં 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લેન કરવા માટે રૂપિયા 1,647.44 કરોડ, 15 માર્ગની 221.45 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા વપરાય છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ છે 2,030 રૂપિયાથી લઈને 2,805 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. તે ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3,050 રૂપિયાથી લઈને 3,405 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કાળા અને સફેદ તલ બંનેની આવક 238 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના વિવિધ જણસીઓ લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો હતો. ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે 4 સેક્ટર ઊભા કરવામાં આવ્યા છે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ આપવામાં આવશે અને નિદર્શન પ્રદર્શન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટરો બનાવવાની માહિતી આપવામાં આવી છે. આ ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદરૂપ બને છે. એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે. એલપીજી ગેસના ગ્રાહકો પણ હવે ઈ-કેવાયસી કરવું પડશે. જો કે હાલમાં ફક્ત 2019 પહેલાં જેમનું કનેક્શન છે તેમણે ઈ-કેવાયસી કરાવવું પડશે. એજન્સીઓના કર્મચારીઓને ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે. જેમણે 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તેમના ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે. ગોબર ગેસ બનાવવા માટે સબસિડી મળશે. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળથી કેન્દ્ર સરકારે ગોબરધન યોજના અમલમાં મૂકી છે, જે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગોબરધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 37,000ની સબસિડી આપે છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોતો મળી રહે. આજે રાજ્યના 7,200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, જેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.